અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ગુજરાતના અનસંગ હીરોઝને વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરાયા. ભારત મિરર દ્વારા પોઝિટિવ સ્ટોરી કવરેજ કરેલ બે વિરલ વ્યક્તિઓને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નોર્થ અમેરિકન ઇન્ડિયન નોલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલજી યુનિવર્સિટીના ઉપક્રમે અમદાવાદ સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ગુજરાત વિકાસ અસ્મિતા દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડનો હેતુ ગુજરાતના પ્રેરણાદાયી વ્યક્તિઓને સન્માનિત કરવાનો અને આવનારી પેઢીને પ્રેરિત કરવાનો એક પ્રયાસ છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય નરહરિભાઈ અમીન, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર અને અમિત શાહ, બરોડાથી પધારેલ દ્વારકેશ લાલજી મહારાજ, એલજી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર મનીષ શાહ, બોલિવૂડના એક્ટર ડિરેક્ટર દીપક તિજોરી, સમાજસેવી પત્રકાર એવા વિષ્ણુ પંડ્યા અને કાર્યક્રમની સાર સંભાળ માટે ભાવેશ ઉપાધ્યાય તેમજ ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર તરીકે ડૉક્ટર શૈલેષ ઠાકર હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર શૈલેષ ઠાકરે જણાવ્યું કે વતનની માટી સાથે જોડાયેલા આ લોકો ગુજરાતનો ખરો ખજાનો છે. તેથી તેમના કામને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત મિરર દ્વારા આવા યુનિક કવરેજ કરીને દેશને સન્માનિત અપાવે તેવી સ્ટોરી, સારા કામ કરતા સન્માનિત વ્યક્તિઓ તેમજ નિસહાય વ્યક્તિઓની વેદના ઉજાગર કરતા આવી તો અનેક વિવિધ ક્ષેત્રના કવરેજ કરીને અનસંગ હીરોની કહાનીઓને વાચા આપવાનું કામ કરી રહ્યું છે. તેમાં આજે બે ખાસ વ્યક્તિઓને ગુજરાત વિકાસ અસ્મિતા દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું કુસુમ સુથાર ગાંધીનગરમાં રહું છું. મને આજે ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મને બહુ સારું લાગ્યું છે. હું 30 વર્ષથી જે કામ કરતી હતી એ કર્મનું ફળ મને આજે મળતું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, જય ભારત. એવોર્ડથી હું ખૂબ ખુશ થઈ છું. મારા ઘર માટે બહુ ગૌરવની વાત છે અને અમારા જે કાર્યથી બીજા પણ આમાં જોડાય અને અમે ચકલી બચાવવામાં વધારે સફળતા મેળવીએ એવી નરસિંહ મહેતાની ભક્તિનું કામ છે આ લલિત ગુજરાત અને કર્મ ceremony of Gujarat Vikas Asmita Award આપ સૌનું હાર્દિક સ્વાગત. જે વ્યક્તિઓનું સન્માન થયું એ વ્યક્તિઓને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ જે અર્પણ થયો એ બધી જ વ્યક્તિઓ અદ્ભુત છે. સમગ્ર ગુજરાતની જે જામનગર, અમરેલી, સુરત, વડોદરા, દાહોદ, ગોધરા, ગાંધીનગર, અમદાવાદ
બધા સ્થળેથી લેવાયેલી બધી વ્યક્તિઓ છે. મને લાગે છે કદાચ ઉત્તમ કામ થયું હોય એવું મને લાગી રહ્યું છે. અમદાવાદ ક્ષેત્રએ નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને નોર્થ અમદાવાદ NAI મને લાગે છે અમેરિકન્સ ની જાતના સમાચારો આવી રહ્યા છે છેલ્લા 1-2 મહિના 6 મહિનાથી. એ બધાની વચ્ચે હું એવું માનું છું કે પોતાની જન્મભૂમિ અને પોતાની કર્મભૂમિને ભૂલવી ના જોઈએ અને એના ઉપર અદ્ભુત કામ થવું જોઈએ એવી આશા સાથે માટીને ભૂલ્યા વગર, માટીને જન્મની માટીને ભૂલ્યા વગર પણ આ સંસ્થા કામ કરી રહી છે એ અદ્ભુત છે એવું હું માનું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.